જય માતાજી મિત્રો, તાંત્રિક પર વિજય મેળવ્યા પછી શહેરમાં શાંતિ ફરી આવી ગઈ હતી. લોકો ખુશ હતા અને ચામુંડા માતાની ભક્તિમાં લીન થઈ ગયા હતા. પરંતુ વિજયના મનમાં એક અજીબ બેચેની હતી. તેને લાગતું હતું કે હજુ કંઈક બાકી છે, કોઈ મોટી ઘટના આવવાની છે. અદ્ભુત સંકેત. એક રાત્રે વિજય મંદિરમાં આરતી કરી રહ્યો હતો. અચાનક દીવો પોતે જ વધુ તેજસ્વી થઈ ગયો. ઘંટ આપમેળે વાગવા લાગ્યા. વિજયને અંદરથી અવાજ આવ્યો, વિજય, તારી યાત્રા હજુ પૂરી નથી થઈ. વિજયે આંખો બંધ કરી અને ચામુંડા માતાનો સંકેત મળ્યો. એક દૂરના પર્વત પર કોઈ ભયંકર રહસ્ય છુપાયેલું છે. ભયંકર પર્વત તરફ યાત્રા. બીજા દિવસે વિજયે પર્વત તરફ નીકળી પડ્યો. રસ્તો અત્યંત મુશ્કેલ હતો. કાંટાળા રસ્તા, ઊંચા પથ્થરો અને ધુમ્મસ. જેમ જેમ તે આગળ વધતો ગયો, વાતાવરણ વધુ ભયંકર બનતું ગયું. એક સ્થળે તેને એક વૃદ્ધ સ્ત્રી મળી. તે બોલી, બેટા, ત્યાં નો જા. એ પર્વત શ્રાપિત છે. જે પણ ત્યાં ગયો છે પાછો નથી આવ્યો. વિજય સ્મિત કરીને બોલ્યો, જ્યાં માતાજીનો આશીર્વાદ હોય ત્યાં કોઈ શ્રાપ કામ નથી કરતો. વૃદ્ધ સ્ત્રી અચાનક ગાયબ થઈ ગઈ. વિજય સમજી ગયો, આ ફરી એક પરીક્ષા હતી. રહસ્યમય ગુફા. પર્વતની ચોટી પર પહોંચીને વિજયને એક મોટી ગુફા દેખાઈ. ગુફાની અંદરથી અજીબ અવાજો આવી રહ્યા હતા. તે ધીમે ધીમે અંદર ગયો. અંદર સંપૂર્ણ અંધકાર હતો. અચાનક દિવાલો પર અજાણ્યા ચિહ્નો દેખાયા. એક ઠંડો પવન ફૂંકાયો. કોણ છે? એક ભયંકર અવાજ ગુંજ્યો. વિજય નીડર થઈને બોલ્યો, હું ચામુંડા માતાનો ભક્ત છું. નવી દુષ્ટિ શક્તિ. અચાનક ગુફામાંથી એક વિશાળ છાયા બહાર આવી. તે કોઈ સામાન્ય તાંત્રિક નહોતો. એ એક પ્રાચીન દૈત્ય હતો. તે ગર્જના કરીને બોલ્યો, હું આ પર્વતનો રક્ષક છું. સદીઓથી અહીં રાજ કરું છું. તું મને હરાવી શકતો નથી. વિજયે માતાને યાદ કરીને કહ્યું, સત્ય અને ભક્તિની શક્તિ સામે કોઈ ટકી શક્યું નથી. ભયંકર યુદ્ધ શરૂ થયું. દૈત્ય પોતાની શક્તિઓની ગુફાને કંપાવી દીધી. પથ્થરો તૂટવા લાગ્યા. વિજય થોડો ઘાયલ થયો, પરંતુ તેણે હિંમત નહોતી હારી. તે બોલ્યો, હે માં, મને શક્તિ આપો. અચાનક ગુફામાં પ્રકાશ ફેલાયો. માતાનો દિવ્ય સંદેશ. પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, વિજય, આ તારી સૌથી મોટી પરીક્ષા છે. તારે ભયને હરાવવો પડશે. વિજયે આંખો બંધ કરી અને પોતાના અંદરના ભયને દૂર કર્યો. તે હવે સંપૂર્ણ શાંત અને શક્તિશાળી લાગતો હતો. અંતિમ ટકરાવ. દૈત્ય અંતિમ હુમલો કર્યો. વિજયે પોતાની શક્તિ એકત્રિત કરી અને બોલ્યો, જય માં ચામુંડા. એક જ ક્ષણે તેજ પ્રકાશ ફેલાયો. દૈત્યની શક્તિઓ તૂટી ગઈ. તે ચીસો પાડીને ગાયબ થઈ ગયો. વિજય અને રહસ્યનો અંત. ગુફામાં હવે શાંતિ હતી. વિજયને ત્યાં એક દિવ્ય ચિહ્ન મળ્યું, ચામુંડા માતાનું પવિત્ર આશીર્વાદ. તેને સમજાયું કે આ યાત્રા માત્ર દુષ્ટ શક્તિઓને હરાવવાની નહોતી, પણ પોતાના અંદર ભયને જીતવાની હતી. અંતમાં સંદેશ, સૌથી મોટો શત્રુ આપણો ભય છે. માતા પર વિશ્વાસ રાખનાર દરેક મુશ્કેલી જીતી શકે છે. વિજય હવે વધુ મજબૂત બની ગયો હતો, પરંતુ તેની યાત્રા હજુ પૂરી નહોતી થઈ. ભાગ 28 પૂર્ણ. આગળ ભાગ 29માં એક નવી શક્તિ, વધુ મોટો ચમત્કાર. માતાનું ગુપ્ત રહસ્ય જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. પર્વતના દૈત્યને હરાવ્યા પછી વિજય ગુફાની અંદર થોડો સમય શાંત બેઠો રહ્યો. આસપાસ હવે શાંતિ હતી, પરંતુ તેની અંદર કંઈક નવી શક્તિ જાગી ગઈ હતી. તેને લાગ્યું, આ માત્ર એક જીત નહોતી, આ તો કોઈ મોટો રહસ્યની શરૂઆત હતી. દિવ્ય ચિહ્નનું રહસ્ય. વિજયને ગુફામાં જે પવિત્ર ચિહ્ન મળ્યું હતું તે સામાન્ય નહોતું. તેમાંથી હળવો પ્રકાશ નીકળતો હતો. જ્યારે વિજયે તેને હાથમાં લીધું ત્યારે અચાનક તેને એક દ્રશ્ય દેખાયું. એક પ્રાચીન મંદિર. તે મંદિર અંધકારથી ઘેરાયેલું હતું અને એક અવાજ ગુંજ્યો, વિજય, આ તારો આગલો માર્ગ છે. વિજય ચોંકી ગયો. તે સમજી ગયો કે હવે તેને આ રહસ્યમય મંદિર શોધવું પડશે. નવી યાત્રા. અજાણી દિશામાં વિજય પર્વત પરથી નીચે ઉતર્યો અને તે મંદિર શોધવા નીકળી પડ્યો. રસ્તામાં તેને ઘણા લોકો મળ્યા, પરંતુ કોઈને પણ એ મંદિર વિશે જાણ નહોતી.
એક દિવસ તે એક સાધુને મળ્યો. સાધુની આંખોમાં અદ્ભુત તેજ હતું. વિજયે પૂછ્યું, મહારાજ, શું તમને કોઈ પ્રાચીન મંદિર વિશે ખબર છે? સાધુ થોડું મૌન રહ્યા પછી બોલ્યા, હા, તે મંદિર છે, પરંતુ ત્યાં પહોંચવું સહેલું નથી. ત્યાં સુધી પહોંચવા માટે તારે 3 મોટી પરીક્ષાઓ પાસ કરવી પડશે. વિજયે નિડર થઈને કહ્યું, હું તૈયાર છું. પ્રથમ પરીક્ષા, લાલચ. વિજય આગળ વધ્યો. થોડા સમય પછી તે એક સુંદર મહેલ સામે આવ્યો. અંદર ઘણું ધન સંપત્તિ હતું. એક અવાજ આવ્યો, આ બધું તારું છે, બસ તું અહીં રહી જા. વિજય થોડો અટકી ગયો, પણ તરત જ તેને માતાનું સ્મરણ થયું. તે બોલ્યો, મને ધન નહીં, માતાની ભક્તિ જોઈએ છે. તો મિત્રો, પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ. બીજી પરીક્ષા, ભય. આગળ વધતા તે એક અંધકારમય સમય માર્ગમાં પ્રવેશ્યો. આસપાસ અજીબ અવાજો આવવા લાગ્યા. અચાનક તેને સામે તેના જ ડરનું સ્વરૂપ ઊભું થયું. તું આગળ નહીં જઈ શકે. વિજય થોડી ક્ષણ માટે ડરી ગયો, પણ પછી તેણે આંખો બંધ કરી અને બોલ્યો, જય મા ચામુંડા. તુરંત જ અંધકાર ગાયબ થઈ ગયો. મિત્રો, બીજી પરીક્ષા પર પૂર્ણ થઈ. ત્રીજી પરીક્ષા, વિશ્વાસ. અંતે વિજય એક ઊંડી ખાઈ પાસે પહોંચ્યો. આગળ કોઈ રસ્તો નહોતો. એક જ અવાજ આવ્યો, આગળ વધ, વિશ્વાસ રાખ. વિજયને સમજાયું કે હવે આ અંતિમ પરીક્ષા છે. તેને માતા પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ પગ મૂક્યો અને ચમત્કાર થયો. તે હવામાં ચાલવા લાગ્યો. ત્રીજી પરીક્ષા પણ મિત્રો પૂર્ણ થઈ. પ્રાચીન મંદિરનો દરવાજો. આ ત્રણેય પરીક્ષાઓ પાસ કર્યા પછી વિજય એક પ્રાચીન મંદિર સુધી પહોંચી ગયો. મંદિર ખૂબ જ ભવ્ય હતું, પણ અંધકારથી ઘેરાયેલું હતું. તેમજ તેણે અંદર પ્રવેશ કર્યો. એક જ પ્રકાશ ફેલાયો અને એક અવાજ ગુંજ્યો, વિજય, તું અહીં શું સુધી પહોંચ્યો? હવે તારે સૌથી મોટું રહસ્ય જાણવું છે. વિજય શાંતિથી આગળ વધ્યો. અંતમાં સંકેત. શું છે આ મંદિરનું રહસ્ય? શું વિજયને માતાનું સીધું દર્શન મળશે? શું આ તેની સૌથી મોટી પરીક્ષા છે? આ બધું જાણવા માટે આગળનો ભાગ જરૂર વાંચો. વાર્તાનો સંદેશ, લાલચ, ભય અને શંકા આ ત્રણેય જીવનની સૌથી મોટી પરીક્ષા છે. સાચી ભક્તિ અને વિશ્વાસથી દરેક રસ્તો ખુલે છે. જય મા ચામુંડા. ભાગ 29 પૂર્ણ થયો. મિત્રો, હવે આગળ ભાગમાં 30માં માતાનું દિવ્ય દર્શન, સૌથી મોટું રહસ્ય ખુલશે. જીવન બદલાવી દે તેવો ચમત્કાર. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળશું આપણે 30મા ભાગમાં.